મ્યુઝિયમ ઓફ નેચર. આ છે એ જગ્યા. હું સમરીનમાં છું. હું ચલાવીશ સમરીન. અને બોલો બેન કહેવાય ઓન માટે હમ કરે એ ખાય અને બનાવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આજે થઈ ગયો છે શનિવાર અને માસી આવ્યા છે મારા, મમતા માસી. તમે બધા બીના માસીને મળ્યા છો. આ મારા બીજા માસી છે મમતા માસી. કેમ છો? જય સ્વામિનારાયણ. તો બસ માસી અને અમે બધા, જાનકી છે, પીહુ છે, રોનક છે અને અમે બધા જઈ રહ્યા છે આજે ઓટવા, જે એનું કેપિટલ સિટી છે અને ત્યાં એક મ્યુઝિયમ છે એ અમે જોવા જઈશું અને તમને સાથે લઈને જઈશું. જો તમે અમારા વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો અને પસંદ કરી રહ્યા છો તો પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. અને આજે આપણે જઈશું બેલવિલ ટુ ઓટવા. તમને સરસ સરસ સિનારીઓ જે રોડનો છે એ બતાવતી જઈશ અને આગળ વધતા રહીશું. તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. રોનક, કેમ છો? મજામાં મજામાં. તો આપણે હવે કેટલી વાર છે ઓટવાની? સવા કલાક જેવું બાકી છે અને બહુ જ સરસ રસ્તા છે. કેમ મજા પડી ગઈ? પણ આપણે અહીંથી ગયેલા છે પહેલા. હા, ક્યુબેક ગયા હતા ત્યારે. પછી આગળ જઈને થોડું ત્યાંથી પછી પાછો બીજો રસ્તો. હા, બીજો રસ્તો છે. હાય જાનકી, હાય પીહુ અને માસી. તો આ વ્લોગ જ્યારે પીહુની માર્ચ બ્રેક હતી ત્યારનો છે, પણ એડિટ નહોતું કર્યું તો એટલે આ લેટ મૂકી રહી છું. તો આ જૂનો વ્લોગ છે, બટ હોપ યુ ગાઈઝ વિલ એન્જોય. તો અમે લોકો ઓટવા પહોંચી ગયા છે, પણ સૌથી પહેલાં પહેલાં પેટ્રોલ પુરાવવું પડે એટલે અમે લોકો કોસ્કો આવ્યા છીએ. પેટ્રોલ ભરાઈ અને આગળ વધીએ છીએ. અને પાછળ જો બધા, હમણાં જ માસી ઉઠ્યા ને આ બે જણ ઊંઘે છે. તો કેવી રહી જર્ની? સરસ. મજા આવી? તો ચાલો, હોપ કે તમને રસ્તા પર બધી જે સિનારીઓ જોઈ એ ગમી હશે. અને જો લાઈક નથી કર્યો તો લાઈક કરી દો, શેર નથી કર્યો તો શેર કરી દો, સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો. આજનો દિવસ સાથે આખો સ્પેન્ડ કરીશું. હવે આવી ગયા છે ઓટવા, કેપિટલ સિટી ઓફ ઓન્ટેરિયો. સરસ સરસ સવારના દ્રશ્ય છે. તો હવે ફટાફટ પહોંચી જઈએ મ્યુઝિયમ ઓફ નેચર. તો આવી ગયા છે મ્યુઝિયમ ઓફ નેચર. આ છે એ જગ્યા. અમે પહોંચી ગયા છીએ ને આ રહ્યા અમે બધા. ઠંડી લાગે છે? નહીં ને આજે ઠંડી? તો બધા જઈશું અંદર અને મજા કરીશું. લેટ્સ ગો. તો મ્યુઝિયમ ઓફ નેચરમાં આખું મ્યુઝિયમ 4 ફ્લોરમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફ્લોર. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ફોસિલ ગેલેરી અને અહીંયા ખૂબ જ મજા આવી કેમ કે પીહુને ડાયનાસોર્સ બહુ ગમે છે.
તો એ લોકોની હિસ્ટ્રી આખી અમે લોકોએ જોઈ. તો આખું લાઈક ડિટેલમાં બતાવવું તો પોસિબલ નથી, પણ હું પ્રયત્ન કરીશ કે જેટલા પણ સારા મેં વિડીયોઝ લીધા છે હું તમારી સાથે શેર કરું. રિયલ હોય એવું તો આફ્રિકામાં અને પૂતળા જોવા આવ્યા આપણે, બોલો નહીં માસી? તો ફર્સ્ટ ફ્લોર એક્સપ્લોર કર્યા પછી હવે અમે લોકો જઈ રહ્યા છીએ વોટર ગેલેરી તરફ. અને અહીંયા અમે લોકોએ અમુક ક્રીચર્સ લાઈક નોર્વુડ વેલ્સ ને બધું જે અમે લોકોએ ક્યારેય નથી જોયું, ક્યારેય નથી સાંભળ્યું, એ જોયું, એની હિસ્ટ્રી વાંચી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પીહુને આ બધું એક્સપ્લોર કરવાની ઘણી મજા આવી જેણે બુક્સમાં વાંચ્યું હોય. તો વી રીલી એન્જોય. વન ઓફ ધ એક્ટિવિટી તમે કિડ્સ સાથે કરી શકો છો. આ શું કહેવાય? સબમરીન. ઓકે. માણસો ગયા હતા. હા, અને એ બી આપણી માટે જાય સબમરીનમાં. અને અંદરથી આવું દેખાય બધું. યાર આમ જો તો હું સબમરીનમાં છું. હું ચલાવીશ સબમરીન. You mean is it the same as if they were in the water? Yeah. We make sure that it's the same temperature, the same chemicals and properties exactly if they were like in the water. Don't forget to rinse your hands again, wash off. It's this way. Pew, pew, pew. Now see up here. छोड़ दे, हाथ छोड़ दे. Whoa, look at that. Beautiful, right? ઊંધું કર દે જાનું. Yeah. Let her adjust. You can adjust yourself. That's very zoom. You zoom it in and you move the focus. જો નેક્સ્ટ છે બોલનું. Next છે, right? નીચે આ કોણ જોયું? અને પોલો બેર કહેવાય. ઓન માટે હર્ટ કરે. એ ખાય અને હા, અને પોલો બેર કહેવાય. એના બેબી માટે એવું કરે. તો વોટર ગેલેરી જોઈને હવે અમે લોકો આવી ગયા હતા મેમલ ગેલેરી જોવા. અને લાઈક કયા પાર્ટ ઓફ કેનેડામાં આ પ્રાણીઓ જોવા મળે છે એ બધું લખ્યું હતું. ઈચ ફ્લોર ટેક્સ લાઈક it depends on how fast you are, how much you want to explore, how much you want to read out, like material બહુ જ બધું છે. અમને આખું મ્યુઝિયમ ફરતા લગભગ 3.5 થી 4 કલાક લાગ્યા હતા. અને વચ્ચે અમે લોકોએ નાનો એવો બ્રેક લીધો હતો. તો જો તમે મ્યુઝિયમ ઓફ નેચર જોવા આવો છો તો ઘણો વ્યવસ્થિત ટાઈમ લઈને આવજો. અને ઘણું ચાલવાનું છે એ તૈયારી પણ રાખજો. બાકી થાકી ગઈ છો તો? શું છે આ? હાર્ટબીટ. બર્ડ ક્લિનિક. હાય. Yeah, hi. હાય. Yeah, hi.
What do you need? This. તો બર્ડ ગેલેરી આખી એક્સપ્લોર કર્યા પછી અમે લોકો આવી ગયા છે અર્થ ગેલેરી જોવા. અને અહીંયા આગળ બતાવવામાં આવ્યા છે અલગ અલગ ટાઈપના માઇન્સ કઈ રીતે મળ્યા, કઈ જગ્યાએથી મળ્યા. અને લાઈક આ ફ્લોર મારા માસી અને જાનકીએ બહુ જ મજા કરીને એન્જોય કર્યો. માસી વોઝ લાઈક ઓ માય ગોડ, દેર ઇઝ સો મેની થિંગ્સ. અને બધી જ જગ્યાએ બીજી એક વસ્તુની ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ અમે લોકો કોઈ પણ ફ્લોર પર ગયા છીએ ત્યાં આગળ અમે લોકોએ એક્સપ્લોર કર્યું છે, જોયું છે. અને એનાથી વધારે પીહુને મજા આવી છે કેમ કે એ લોકોએ આખી હિસ્ટ્રી પરફેક્ટલી રીતે બનાવીને નાના પ્રોપ્સ મૂક્યા છે કે જ્યાં આગળ બાળકો પોતાની જાતે એક્સપ્લોર કરી શકે, જેવી રીતે અહીંયા આગળ અત્યારે પીહુ કરી રહી છે. તો આના લીધે બાળકોને વધારે ડિટેલમાં ખબર પડે છે કે આ કઈ રીતે માઇન્ડ કરે છે બધી વસ્તુ. અને લાઈક જ્યારે લોકો પોતે કરે છે, એક્સપ્લોર કરે છે, ત્યારે લાઈક વધારે વાંચે છે, વધારે જોવે છે એને ડિટેલમાં. તો ખરેખર અમને લોકોને અહીંયા આગળ બહુ જ મજા આવી. રિયલ સ્નો છે. પથ્થર છે ખાલી ઉપર એમ કોટિંગ છે મે બી. હા, વેલકમ. ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આપણે બોબ વર્લ્ડમાં જઈએ છીએ અત્યારે. તો આપણે ટ્રાય કરીશું ફર્સ્ટ બોબ. આપણા બોક્સ છે ડિફરન્ટ કાઇન્ડ. તો પછી આ બોબ વર્લ્ડ છે. આ બગ વર્લ્ડ છે. ચાલો આ બોબ વર્લ્ડ છે. ચાલો. મજા. આ બોબ વાવ. દેખાઈશ ડ્રેગન ફ્લાય બનાવ્યું છે. કલર ચેન્જ કરે છે. આંખ જો બંધ થઈ ગઈ, એની આંખ બંધ થઈ ગઈ. પીવું જોજે, હા હમણાં ખોલશે. જો ખોલી જો ખોલી. મજા આવી ગઈ. અલે હા. Okay, I can do that.
વાવ પેલો એટેક કરે છે ને આને મારીએ છે જો પેલો એટેક કરે છે ને પેલું બ્લુ બ્લુ કશું વેનમ ગયું અંદર જોયું ઓ આખા મ્યુઝિયમની વિઝિટ કર્યા પછી દેટ વોઝ ધ લાસ્ટ ઇન બેઝમેન્ટ બોગ વર્લ્ડ અને અહીંયા અમે લોકોએ ઘણા બધા અલગ અલગ જાતના જીવડા જોયા અને બસ તો દેટ વોઝ ધ એન્ડ ઓફ અવર ટ્રીપ લાઈક પછી બહુ જ થાકી ગયા હતા કેમ કે ખાસું બધું વોક કર્યું હતું એટલે બસ અમે લોકોએ એક નાનું લંચ લીધું અને પછી ત્યાંથી ઘરે જવા નીકળી ગયા કેમ કે ઓલમોસ્ટ 3 કલાક થાય છે તો બસ આવો રહ્યો અમારો આજનો દિવસ અને આ વ્લોગ મ્યુઝિયમ ઓફ નેચરનો હોપ કે તમને અમારા વ્લોગ ગમતા હશે જો ગમે છે તો પ્લીઝ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને અને તમારી એક કોમેન્ટ અમને બહુ જ મોટિવેટ કરે છે તો પ્લીઝ સરસ મજાની કોમેન્ટ કરો ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ